સુબીરમાં વેપારીઓ પર પોલીસની દાદાગીરી મામલે રોષ, જમાદારની તાત્કાલિક બદલીની માંગ સાથે આવેદનપત્ર। ડાંગ જિલ્લાના સુબીર ખાતે હાટ બજાર દરમિયાન વેપારીઓ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી કથિત દાદાગીરીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે। આ ઘટનાના વિરોધમાં આજે સુબીર તાલુકાના વેપારીઓ, સામાજિક આગેવાનો તેમજ સોશિયલ મીડિયા કલાકારો મોટી સંખ્યામાં એકત્ર થઈ સુબીર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે ટ્રાફિક વ્યવસ્થાના નામે વેપારીઓને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હતી અને કેટલાક વેપારીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું। વાયરલ થયેલા વિડીયોને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ અને આગેવાનોએ માંગ કરી હતી કે જે જમાદાર દ્વારા વેપારીઓને હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે તેની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે। પ્રતિનિધિમંડળે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે અને જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજ અને વેપારી વર્ગ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। આ રજૂઆત દરમિયાન વેપારીઓ, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ઘટનાએ સુબીર સહિત ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। હાટ બજાર સુબીરમાં જે વેપારીઓને લાત મારવા આવેલી દુકાનોને તો બધા આદિવાસી વેપારી પિંપલદેર મહારાષ્ટ્રથી આવે, સોનગઢથી આવે, તાપી જિલ્લામાંથી જેટલા પણ વેપારી છે એ લોકોને બધાને હેરાન કરેલા। તો જેટલા બી આદિવાસી વેપારી છે તે આ જે જમાદાર સાહેબ છે એની જે બદલી નહીં થાય તો આપણે મોટું આંદોલન કરીશું। તો જય આદિવાસી, જય જોહાર। તો મિત્રો, આજે ગુજ્જરભાઈ જે હતો એ એક વેપારી છે અને સાથે સાથે બીજું કામ પણ કરે છે। તો સોશિયલ મીડિયા અલગ છે ને આ વસ્તુ અલગ છે, જે પોતાના ઘર ઘંટા માટે જે ધંધો કરે છે। તો જે સુબીર ગામમાં જે હટવાળું ભરાય છે સુબીર તાલુકામાં, એમાં આડા વડીલ જે આપણા હતા તે કેટલા વર્ષોથી અહીંયા હટવાળું ભરાય છે। તો ત્યારે એ સાહેબ જે હતા, જે પ્રફુલ્લ નામના, આઈ થિંક સો એને એટલું નથી ખબર હોતી કે એ એક જવાબદાર વ્યક્તિ છે, એક એએસઆઈ છે, એક સ્ટારવાળો, એક પોલીસવાળો છે। તેમને આટલું તો કોમન સેન્સ હશે કે કોઈ બી વ્યક્તિને તમે કલર પકડીને આમ ખસેડી નહીં શકો અને તમને આટલું જ હશે સાહેબ તો તમે આ બધું જાણકાર છો। અમે તો આટલું બધું નથી જાણતા, તેમ છતાં પણ અમને ખબર છે કે રોડમાં દુકાન લાગેલી છે, હું પણ જાણું છું, પણ તમે પ્રેમથી બી કહી શકો, તમે એક જવાબદાર વ્યક્તિ છો તો તમે એને કલર પકડીને ખેંચી નહીં શકો। તમે જો આવું જ કરવાનું હતું, જે ટ્રાફિક નિયમન અમે પણ જાણીએ છીએ, હું પણ નોકરી કરી ચૂક્યો છું આ પોલીસ સ્ટાફમાં, તો મને ખબર છે કે એ ગેરવર્તણૂક છે અને ગેરકાયદેસર છે, પણ એને માટે બી એક કંઈ નિયમ હોય, કંઈ કાયદા કાનૂન હોય, એમાં તમે અઠવાડિયું પહેલાં એમને એક કોલ મતલબ શું કહેતી એક નોટિસ આપવો જોઈએ તમે, કે જેથી કરીને એ લોકોને ખબર પડે કે આપણે રસ્તામાં દુકાન નથી બાંધવી। તો સાહેબ આટલું ધ્યાન રાખજો અને અમે તો ચોક્કસપણે કહીશું કે તમે આ ગેરવર્તણૂક કર્યું છે એના માટે માફી માંગો અને તમને જાહેરમાં માફી માંગો અને તમને તાત્કાલિક એસપી સાહેબ ડાંગના પૂજા યાદવ સાહેબ અને આપણા મામલતદાર સાહેબ કે જે બી અધિકારીઓ છે એમને તાત્કાલિક અહીંથી બીજા ક્યાંય અહીંયા આપણા ડાંગથી ક્યાં પણ એને બદલી કરવામાં આવે એટલી હું આશા રાખું છું। જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન। જય જોહાર, જય આદિવાસી। હું ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના પ્રમુખ। આજે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે તારીખ 1/6/2026ના રોજ। આજે અમે મામલતદાર સાહેબશ્રીને જે આવેદનપત્ર આપ્યું છે વિષયમાં આદિવાસી સમાજ માટે ભારત દેશના જે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વનવાસી શબ્દનો પ્રયોગ કર્યો છે, જેથી કરીને ડિલિસ્ટિંગના અને પોલીસ કર્મચારી દ્વારા ગેરવર્તણૂક કરનાર સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે। મુદ્દા નંબર 1માં આદિવાસી સમાજને કોઈ અનેક વખત રાજકીય મોટી મિટિંગોમાં અને નેતાઓ દ્વારા વનવાસી શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભારત દેશના બંધારણમાં અમને અનુસૂચિત જનજાતિ શિડ્યુલ ટ્રાઇબ તરીકે અમને નામ આપવામાં આવ્યું છે। અમે રિયલમાં આદિવાસી છે, અમે કોઈ વનવાસી નથી, અમે કંઈ જંગલ પૂરતા સીમિત નથી, અમે ભારત દેશના મૂળ માલિક છે, જેથી કરીને અમને વનવાસી શબ્દ કહેવાનો તમે બંધ કરો। આ મીડિયાના માધ્યમથી હું સરકાર સામે ચેલેન્જ કરવા માગું છું, જે તમે વારે ઘડે
આવા શબ્દો ઉલ્લેખ કરો છો. આવનારા દિવસોના અંદર અમે ઉગ્ર આંદોલનો કરીશું. તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે. મુદ્દા નંબર 2 માં આદિવાસી સમાજને અનેક વખત ક્રિશ્ચન ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, મુસલમાન ધર્મ હોય, આવી નીતિઓ બહાર પાડીને ડિલિસ્ટિંગ કરવાની વાત કરે છે. તો આદિવાસી સમાજ કોઈ હિન્દુ પણ નથી ને ક્રિશ્ચન પણ નથી અને મુસલમાન પણ નથી. તેમ છતાંય પણ આદિવાસી સમાજને વારે ઘડે ડિલિસ્ટિંગની ધમકીઓ આપવામાં આવે છે. સરકાર આવી રીતે નીતિ કેમ અપનાવે છે? આદિવાસી સમાજને માનસિક ગુલામ બનાવવા માટે કરે છે, જેથી કરીને સરકાર આ મીડિયાના માધ્યમથી ધ્યાને લઈ કે આ જે આદિવાસી સમાજને ડિલિસ્ટિંગ કરવાની જે તમે વાત કરો છો, સૌથી પહેલે તો જે ભારત દેશના બહારથી આવ્યા છે, જે આર્ય સમાજ છે, એના પર તમે ડિલિસ્ટિંગ કરો અને જે વનવાસી શબ્દ જે ઉલ્લેખ કરે છે એમને પણ ડિલિસ્ટિંગ કરો, જેથી કરીને એ લોકોને ખબર પડશે કે ભારત દેશના મૂળ માલિક કોણ છે, અહીંના મૂળ નિવાસી કોણ છે. તો હું આ મીડિયાને માધ્યમથી સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ, તમે વારે ઘડે ડિલિસ્ટિંગની વાતો કરો છો. ભારતના બંધારણમાં આર્ટિકલ 25માં ભારત દેશ એક સેક્યુલર દેશ છે. સેક્યુલર દેશને અંદર દરેક માણસને પોતાના ધર્મ અપનાવવા માટે આર્ટિકલ 25 બંધારણ એને એક્સેપ્ટ કરે છે કે કોઈ પણ ધર્મ અપનાવી શકે છે. અને આદિવાસી સમાજ તો એક પ્રાકૃતિક પુંજક છે, એ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે. પરંતુ અહીં ભૌગોલિક પરિસ્થિતિ અને અભણ હોવાના કારણે વારે ઘડે સરકાર લોકોને ડિલિસ્ટિંગના નામથી ધમકાવે છે. અને હાલ વસ્તી ગણતરી ચાલે છે. હાલ વસ્તી ગણતરી આવનારા દિવસોમાં આ હિન્દુ ક્રિશ્ચિયન કરીને પણ આદિવાસીઓને નુકસાન કરવાના છે. જેથી કરીને આ મીડિયાના માધ્યમથી હું તમામ ભાઈઓને હું કહેવા માંગુ છું, તમે પણ સજાગ રહેજો. જ્યારે વસ્તી ગણતરી આવશે ત્યારે તમારા ધર્મ કયો છે એ પણ તમને પૂછવામાં આવશે. ત્યારે તમે શું કરશો? તમે પોતે સ્ટડી કરજો. જો તમને એવું લાગતું હોય કે આ લોકો ખાલી વાહિયાત વાતો કરે છે, તમે બંધારણ વાંચો. બંધારણ વાંચશો તો તમારું અસ્તિત્વ બચશે. આદિવાસી સમાજના અસ્તિત્વ ક્યારે ટકશે? જ્યારે તમે પોતે બંધારણ વાંચશો. આજે સરકાર આપણને વનવાસી શબ્દ જે ઉલ્લેખ કરે છે અને ત્યાં લાખોની સંખ્યામાં આપણા આદિવાસી સમાજ જાહેર મંચમાં જો દેશના ગૃહમંત્રી બોલતો હોય એમના સામે આપણા આદિવાસી સમાજ વનવાસી શબ્દ સાંભળીને ત્યાં શાંતિથી બેસી રહેતા હોય તો તમે વિચાર કરો, આપણા લોકો કેટલા માનસિક ગુલામ બની ગયા છે. આપણે માનસિક ગુલામીમાંથી બહાર નીકળો. પોતેના હિસાબે તો તમે તૈયાર થાવ. આપણે વનવાસી નથી, આપણે આદિવાસી છે, આપણે ભારત દેશના મૂળ માલિક છે. તો આ લોકો કોણ છે જો આ લોકો બહારથી આવીને આપણને વનવાસી કહી શકે છે? તો આજે અમે મામલતદારને સંબોધી અને દેશના સર્વોચ્ચ જે રાષ્ટ્રપતિ છે, જે એ પણ પોતે આદિવાસી છે, રાષ્ટ્રપતિને અમે આજે આવેદન પત્ર મોકલી રહ્યા છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલને પણ અમે મોકલ્યું છે. અને ભારત દેશની જે અનુસૂચિત જનજાતિ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ NCST જે કમિટી ફક્ત આદિવાસી સમાજ માટે હોય છે, તેમ છતાંય પણ આટલો બધો શોષણ થાય છે. જે પણ જગ્યાએ શોષણ થતો હોય એ ફક્ત ને ફક્ત આદિવાસી સમાજ પર શોષણ થાય છે. આજે હું તમામ કર્મચારીને એવું પણ કહેવા માંગુ છું, તમે વિચાર કરો, આજે જે દરેક વસ્તુમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી છે એમાં આપણા આદિવાસી સમાજને કેટલાને નુકસાન થઈ છે. આજે તમે વિચાર કરો, આજે જાતિના દાખલા કાઢવા માટે ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને નુકસાન થતો છે, બહારના લોકોને નુકસાન નથી થતો. આજે બહારના લોકો લાઈનમાં નથી, આપણા આદિવાસી સમાજ કાગળના લાઈનમાં છે. તમે વિચાર કરો, આપણા લોકોને કેટલી માનસિક ગુલામી તૈયાર કરી નાખી છે. તો હું તો આ મીડિયાના માધ્યમથી તમામ આદિવાસી ભાઈઓને પણ હું કહેવા માંગુ છું, દરેક વખત અમે લડત આપીએ છીએ SC ST OBC અને માઇનોરિટી માટે, દરેક સમાજ માટે અમે લઘુત્તમ માટે અમે લડીએ છીએ. પરંતુ તમે પણ સજાગ થાવ અને તમે પણ આ બંધારણ વાંચો, જેથી કરીને તમારા હક અધિકાર તમને સમજ પડશે, જેથી કરીને તમે બીજાના સામે બોલતા થશો. આજે પણ તમે ગુલામી જ કરો છો. આજે કોઈના સામે તમે બોલી પણ નથી શકતા. આટલું ધ્યાનમાં રાખજો. આવનારા દિવસો એવો આવશે કે તમારાથી, આજે તો એક લોકશાહી દેશ છે, આજે અમે બોલી શકીએ છીએ, આ લોકશાહી દેશ છે. અને બાબા સાહેબ આંબેડકરે આપણને પાવર આપી છે. બંધારણ વાંચશો તો તમને આપોઆપ ખબર પડી જશે. આપણે એકબીજાના પાછળ દોડવાની જરૂર નથી. આપણે પોતે વાંચીએ તો ઉપલા અધિકારીઓ પણ આપણને માનશે. યાદ રાખજો. અને આ બે
તમને હું આજે 2 શબ્દો બોલ્યા આના પર તમે ખાસ કરીને ધ્યાન આપજો. અને આ જે સુબીર હાટ બજારમાં જે પોલીસ સ્ટાફ દ્વારા જે ગેરનીતિ કરવામાં આવી છે, જે વેપારીઓને ધક્કા મારવામાં આવ્યો છે, એ આ મીડિયાના માધ્યમથી હું ડાંગના એસપી સાહેબને પણ હું કહેવા માંગુ છું કે સાહેબ, તાત્કાલિક ધોરણે જે એએસઆઈ દ્વારા જે આવી દુર્ઘટનાઓ કરી છે તો તાત્કાલિક ધોરણે એને બદલી કરો. નહીં તો જો અમે ઓન ડ્યુટી અધિકારી જો ડ્રિંક કરેલો હોય તો એને અમે સસ્પેન્ડ કરવાની પણ પાવર ધરાવીશું. એની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે.